નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન અને અંગ્રેજો શાસનની સ્થાપના. એની અંદર આપણે શરૂઆતમાં જોયું હતું કે ભારતમાં યુરોપિયન પ્રજા જે છે એ શા માટે આવી અને કયા અર્થે આવી હતી એના વિશેની આપણે ચર્ચા કરી હતી. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શા માટે થયું એના કારણો મેં સમજાયા હતા કે ભાઈ ભારત અને યુરોપ વચ્ચે જે કોન્સ્ટન્ટિનોપલ હતું એ કોણે જીતી લીધું? તો કે અંગ્રેજોએ મુસ્લિમો એટલે કે તુર્ક જાતિ લોકોએ જીતી લીધું. આથી ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર છે એ બંધ થઈ ગયો. ત્યાર પછી આપણે જોયું હતું કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું, એટલે કે જે રસ્તો હતો એ બંધ થઈ ગયો. તો ભારતમાં તે લોકો કઈ રીતે આવ્યા? તો ઈસવીસન 1498માં કાલિકટ બંદરે વાસ્કો દ ગામા જે છે એ વાસ્કો દ ગામા ભારતમાં પ્રવેશ્યો અને ત્યાર પછી તે ત્યાંના રાજા જે જામોરીન છે એ જામોરીન સાથે વેપાર કરવાની છૂટ મેળવીને ભારત સાથે તેમણે વેપાર શરૂ કર્યો હતો. એટલે કે ભારતમાં આવનારી સૌપ્રથમ જે છે એ વિદેશી પ્રજા કોણ હતી? તો કે પોર્ટુગીઝો જે છે એ ભારતમાં આવનારી સૌપ્રથમ પ્રજા હતી. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે એ પછી કઈ પ્રજા આવી? તો કે વલંદા એટલે કે ડચ લોકો આવ્યા, પછી ડેનમાર્કના ડેનિશો આવ્યા, ત્યાર પછી અંગ્રેજ પ્રજા આવી હતી અને ત્યાર પછી છેલ્લા ફ્રેન્ચો આવી હતી. આપણે ગયા પીરિયડમાં આટલે સુધી જોયું હતું. હવે આગળ આવે છે કે બંગાળમાં અંગ્રેજોના વેપારી સંસ્થા તરફ, એટલે કે બંગાળમાં જે વેપારી પ્રજા છે એ કઈ રીતના આવી? બરાબર, કે અંગ્રેજોએ બંગાળમાં આવીને સૌપ્રથમ વેપાર કઈ રીતના શરૂ કર્યો અને એ બંગાળ રાજ્યને કઈ રીતના પડાવી લીધું એના વિશેની ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છીએ. તો અહીંયા શરૂઆત કરીએ. દરેક વિદ્યાર્થીઓને સ્ક્રીન પર દેખાતું હશે, બરાબર. પુસ્તક કોઈની પાસે હશે નહીં તો આની અંદર તમે જોઈ શકો છો. બંગાળમાં અંગ્રેજો વેપારીથી સંસ્થા એટલે પોતાની કોઠી સ્થાપવાનો પ્રયાણ, પછી પોતાનું શાસન આવશે. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી હતી. જે અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ પોતાની કોઠી સૌપ્રથમ ક્યાં સ્થાપી હતી? તો કે 1651માં સ્થાપી હતી. ત્યાર પછી જોવા જઈએ તો કે ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખશીયરે તેમને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. જો એ સમયે 1757નો સમ્રાટ કોણ હતો? તો કે ફર્રુખશીયરે અંગ્રેજોને શું કર્યું હતું? તો કે વેપાર કરવાની છૂટ આપી હતી. ક્યાં? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની શું કરી હતી? છૂટ આપી હતી. એટલે કે એ લોકો જે છે એ વેપાર કરે. જેમ કે જ્યારે ભારતમાં પોર્ટુગીઝનો જે વાસ્કો દ ગામા આવ્યો ત્યારે એ સમય દરમિયાન જામોરીનનો રાજા કોણ? જામોરીન હતો રાજા કાલિકટ બંદરનો. તો એણે એની પાસે પરમિશન માંગી. એમ અંગ્રેજોએ જે છે એ બંગાળ અને બિહાર અને ઓરિસ્સા આ 3 રાજ્યોમાં વેપાર કરવા માટે તેમણે ફર્રુખશીયરની પરવાનગી લીધી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો ભાડે લેવા પણ અનુમતિ આપી હતી. અને જે કલકત્તાના ક્ષેત્રો હતા આસપાસના ત્યાં પણ તેમને વેપાર કરવા માટેની મંજૂરી આપી હતી. ઈસવીસન 1740માં અહીંયા આપેલો છે. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમ, બરાબર, પોતાની કોઠીનું નામ શું હતું? ફોર્ટ વિલિયમ. આ ફોર્ટ વિલિયમ જે છે એ શું હતો? તો કે એ ફોર્ટ વિલિયમ જે છે અંગ્રેજોનો જે અધિકારી હતો, મુખ્ય વડો એમ કહી શકાય. એ ફોર્ટ વિલિયમ નામ આપવામાં આવ્યું કે જેની સંપૂર્ણ સંચાલન એ વ્યક્તિ કરતો હતો, એટલે એનું નામ ફોર્ટ વિલિયમ આપ્યું કોઠીનું નામ. એ કિલ્લાબંધી કરતાં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલે તેમના સંબંધોના કટુતાપૂર્ણ બન્યા. હવે તમને એવું થશે કે ભાઈ આ કિલ્લાબંધી શું છે, પહેલાં એ સમજાવો. તો કે પોતાના જે એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઠી હોય, અહીંયા તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા તમે જુઓ કે આ 1, 2 અને આ 3 અને આ 4, આ 4 કોઠી છે. તો હવે પહેલાંના સમયમાં શું હોય કે આ કોઠીને લૂંટ્યું હોય, બરાબર. એક્ઝામ્પલ તરીકે આને આ 4 છે, આ ચારેને લૂંટવા હોય તો અહીંયા દુશ્મન છે આ બાજુથી પણ આવી શકે છે, અહીંથી પણ આવી શકે છે, અહીંથી પણ આવી શકે છે. એની માટે આવવાના ઘણા બધા માર્ગો છે.
તો આના રક્ષણ માટે પહેલાંના સમયમાં રાજા લોકો પણ શું કરતા, એની કિલ્લાબંધી કરતા. એટલે જો અહીંયા આની ઉપર ફરતે ગોળ દિવાલ બનાવી દેવામાં આવે, બરાબર, આ રીતના, બરાબર, તો શું થશે, તો કે પ્રવેશ માટેનો મુખ્ય એક જ માર્ગ થશે કે દરેક વ્યક્તિએ અહીંથી પ્રવેશ કરવો પડે. એટલે અહીંયા શું થશે, તો કે આ ચારેય કોઠીને રક્ષણ મળશે. જો કિલ્લાબંધી ન કરે તો અહીં બધી બાજુથી જે છે, અહીંયાથી ઘણી બધી જગ્યાએથી દુશ્મન જે છે આવી શકે, પણ કિલ્લાબંધી કર્યા પછી શું થશે કે કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ કરી શકશે નહીં. તો આ સમયે સિરાજ ઉદ દૌલે જે છે એ સિરાજ ઉદ દૌલે શું કરે છે કે એમની જે આ કોઠી હોય છે અને કોઠીની ફરતે જે કિલ્લાબંધી કરી હોય છે એ તોડી નાખે છે. હવે એ તોડી નાખવા પાછળનું પણ એક કારણ છે, અહીંયા તમને બતાવેલું નથી, બરાબર, તમારે જૂના પુસ્તક છે એમાં ઉચ્ચાર કરેલો છે કે અંગ્રેજ કંપની સરકાર જ્યારે બંગાળની અંદર વેપાર કરતી હતી તો એ સમય દરમિયાન જે બંગાળના કંપની સ્થાપકોને કરમુક્ત વેપાર કરવાની છૂટ આપી હતી, એટલે કે જેની કોઠી, પરંતુ એમના કર્મચારીઓને વેપાર મુક્ત કરવાની, કરમુક્ત વેપાર કરવાની છૂટ આપવામાં આવી ન હતી. તેમ છતાં તેમના કર્મચારીઓ જે છે એ કરવેરો યોગ્ય રીતે ભરતા ન હતા. આથી સિરાજ ઉદ દૌલે તેમને વારંવાર સૂચના આપી કે ભાઈ કંપની સંસ્થા છે એ નહીં ભરે તો ચાલશે વેરો, પણ તમારા જે કર્મચારી પોતાનો વ્યવસાય કરે છે એમને તો ફરજિયાત કરવેરો ભરવાનો છે. જો નહીં ભરે તો તેની સામે પગલાં લેવામાં આવશે. અને આનું અંગ્રેજ અધિકારી કોઈ પણ માન્યું નહીં સિરાજ ઉદ દૌલેની વાત. એટલા માટે શું કર્યું, સિરાજ ઉદ દૌલે જે બંગાળની અંદર જે ફોર્ટ વિલિયમની જે કોઠી હતી કિલ્લાબંધી, એ આખી શું કરી, તોડી નાખી. અને ત્યાર પછી સિરાજ ઉદ દૌલે 15 જૂન 1756 ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરીને અંગ્રેજોને હરાવી દીધા અને એમની સાથે યુદ્ધ કરીને એમને હરાવી દીધા. એટલે અહીંયા શું થશે કે અંગ્રેજો અને બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલે બંને વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો કે સિરાજ ઉદ દૌલે જે છે એ અંગ્રેજોની ફોર્ટ વિલિયમની કોઠી તોડી નાખી, વાહનો સળગાવી દીધા. એટલે આપણને એક ખ્યાલ આવી ગયો કે ભાઈ અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલે વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો અને આ પણ અપમાનનો બદલો તો લેવાના જ તે અંગ્રેજો. એટલા માટે અંગ્રેજોએ કાવતરું કર્યું અને આમ પ્લાસીનું યુદ્ધ, બરાબર, 23 જૂન 1757 અંગ્રેજ અને બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલે વચ્ચે પ્લાસીનું યુદ્ધ થાય છે. અહીંયા આપણે એની સમજૂતી આગળ આવશે એ પહેલાં અહીંયા આગળ જોઈએ આપણે કે કલકત્તા યાની કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચ્યા અને અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી હતી. બરાબર, કે ભાઈ કલકત્તાની અંદર જે ફોર્ટ વિલિયમ નામની જે કોઠી હતી એ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલે શું કરી, તોડી નાખી. અને એના સમાચાર જે છે એ મદ્રાસમાં મળ્યા, જે હાલનું આપણે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ. એટલે તરત જ એમના મદદ માટે જે છે એ રોબર્ટ ક્લાઇવે, અહીંયા જે છે એ રોબર્ટ ક્લાઇવે શું કર્યું કે એને સૈન્યને રક્ષા માટે મોકલી, એટલે અંગ્રેજ સૈન્યના રક્ષણ માટે, મદદ માટે એક સૈન્ય મોકલ્યું. ક્યાંથી, તો કે ચેન્નઈમાંથી. વિશ્વાસુ માણેકચંદને લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. જો અહીંયા જે એ વખતે કલકત્તાનો જે વડો હતો, કોણ હતું, તો કે માણેકચંદ. એને શું કર્યું, અંગ્રેજોએ જે છે એ અંગ્રેજોએ લાંચ આપી. એટલે લાંચ લઈને શું કર્યું કે અંગ્રેજોને પોતાનું જે પાછું હતું એ વસ્તુ બધી પાછી સોંપી દીધી. હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. અંગ્રેજોને ખ્યાલ આવી ગયું કે જો ભારતના રાજાઓને હરાવવા હોય, બંગાળના રાજાને હરાવવો હોય તો આપણી પાસે કંઈ એટલું બધું સૈન્ય નથી. એ લોકો ઇંગ્લેન્ડથી આવ્યા હતા તો એ કંઈ એટલું બધું સૈન્ય લઈને આવ્યા નહોતા, એટલે એમને ભારતના સૈન્યની જરૂર હતી. એટલે શું કરે છે, એક કાવતરું ઘડે છે, કૂટનીતિ અપનાવે છે. તેથી તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનવાનું વચન આપીને ટેકો મેળવ્યો. એમણે શું કીધું કે ભાઈ આપણે જો સિરાજ ઉદ દૌલે સાથે યુદ્ધ કરવું હોય તો પહેલાં આપણું સૈન્ય બળ વધારવું પડશે. અંગ્રેજોની જો આ કૂટનીતિ હતી. એટલે આપણે શું કરીએ કે ભાઈ સિરાજ ઉદ દૌલેનો જે સેનાપતિ છે મીર જાફર, એને આપણી બાજુ લઈ લઈએ તો, અને એને કોઈ લાલચ આપીએ કે જેથી કરીને એ આપણા પક્ષમાં રહે. અને આમ મીર જાફરને લાલચ આપી, કઈ આપી, તો કે ભાઈ તને શું બનાવશું, બંગાળનો નવાબ બનાવી દઈશું. એટલે કે જો સિરાજ ઉદ દૌલે હારી જશે યુદ્ધમાં તો તને બંગાળનો નવાબ બનાવી દઈશું. અને આ લાલચમાં મીર જાફર જે છે
એ અંગ્રેજોના પક્ષમાં જતો રહે છે. સાથે સાથે બંગાળના મોટા સાહુકારો જગત શેઠ, રાય દુર્લભ, અમીરચંદને પણ પોતાની તરફેણમાં લઈ લીધા. એ સિવાય બીજા અન્ય મોટા મોટા વ્યક્તિ હતા એમને પણ લાંચ આપીને પોતાના પક્ષમાં લઈ લીધા. એટલે આમ બંગાળના મોટાભાગના જે મુખ્ય વ્યક્તિ હતા એ અંગ્રેજોના જે છે અંગ્રેજોના પક્ષમાં જતા રહ્યા હતા, અંગ્રેજોની તરફેણમાં હતા. અને આમ માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરીને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું હતું. 23 જૂન 1757ના રોજ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેનાના અને નવાબના વચ્ચે મુર્શિદ ખાન પાસે આવેલા પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું. અને 23 જૂન 1757માં સિરાજ ઉદ દૌલે અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. અને એ કયા સ્થળે? તો કે મુર્શિદાબાદની પાસે આવેલું જે પ્લાસીનું મેદાન છે એ પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું. તેથી આ યુદ્ધનું નામ શું પાડવામાં આવ્યું? પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું હોવાથી આ યુદ્ધને કયું નામ આપ્યું? પ્લાસીનું યુદ્ધ. હવે અહીંયા તમને 2-3 પ્રશ્ન પૂછાય તો એની પણ ચર્ચા કરી લઈએ કે ભાઈ પ્લાસીનું યુદ્ધ જે છે એ ક્યારે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ જે છે 23 જૂન 1757. પછી બીજો પ્રશ્ન પૂછાય ક્યારે થયું, એટલે કોની વચ્ચે થયું? તો અંગ્રેજો અને બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલે વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધમાં જે છે કોનો પરાજય થવાનો? તો કે સિરાજ ઉદ દૌલેનો. એટલે આ યુદ્ધમાં કોનો પરાજય થતો? સિરાજ ઉદ દૌલેનો જે છે પરાજય થયો હતો. નવાબ સેનાપતિ અંગ્રેજોને મુકાબલો કર્યો. બરાબર, નવાબના જે સેનાપતિ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફર વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. પણ મીર જાફર જે વડો હતો એ તો મુસ્લિમના અંગ્રેજોના તરફેણમાં હતો. એટલા માટે જે છે એ શું થયો? તો કે બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલે શું થયો? હારી ગયો. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો. સિરાજ ઉદ દૌલેને પદભ્રષ્ટ કરીને એને હરાવીને એને મારી નાખવામાં આવ્યો. એટલે બંગાળના નવાબની જરૂર પડી અને એ માટે બંગાળનો નવાબ કોને બનાવ્યો? તો કે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. સિરાજ ઉદ દૌલેને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબના 24 પરગણા વિસ્તાર જાગીર આપીને અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. જો અહીંયા ત્યાર પછી અંગ્રેજોને કઈ છૂટ આપી? તો કે 24 પરગણા આપ્યા. ત્યાર પછી જે છે એ એમને જકાત વગર વેપાર કરવાની એટલે કે ટેક્સ કરવા વગરની છૂટ આપવામાં આવી હતી. પ્લાસીનું યુદ્ધ પછી સમગ્ર બંગાળનો અધિકારમાં આવી ગયું. અને પ્લાસીનું યુદ્ધ થયું પછી સમુદ્ર બધો અધિકાર કોના હાથમાં આવી ગયું? તો કે અંગ્રેજોના હાથમાં આવી ગયું. અહીંથી તેમનો વેપારમાંથી સંસ્થાનોના માલિક બન્યા. શરૂઆતમાં જો આપણે જ્યારે પાઠની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ભારતમાં આવનારી જે પ્રજા હતી વિદેશી પ્રજા એ માત્ર વેપારના અર્થે હતી. પણ ભારતની આર્થિક સમૃદ્ધિ જોઈને જાહો જલાલીને લાલચ આવીને ભારતમાંથી આ બધી વસ્તુ જે છે એ લઈ જવા માટે તેઓએ ભારતમાં ઘણા બધા પ્રદેશો જીતી લીધા અને ભારતને ગુલામ બનાવી દીધો. પોર્ટુગીઝોએ પણ ઘણા બધા પ્રદેશો પર કબજો કરી લીધો. ફ્રેન્ચોએ પણ ઘણા બધા પ્રદેશ પર કબજો કરી લીધો. અને અંગ્રેજોએ પણ તો સાર્વભૌમત્વ એટલે કે મોટાભાગના પ્રદેશો સૌથી વધારે અંગ્રેજોએ જીતી લીધા. એટલે અંગ્રેજો સર્વોપરી સત્તા પ્રાપ્ત કરે છે. તમે જ્યારે આવશો એટલે આગળ એટલે આવશે કે સ્વતંત્ર ભારતમાં કયા કયા પ્રદેશો આપણને કઈ રીતના જોડાયા, 562 દેશી રાજ્યોનું જોડીકરણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે કરવામાં આવ્યું તે, તો જે રાજ્યોને પોતાની અંદર સમાય એ બધાની માહિતી તમારે આગળ આવશે. તો આપણે અહીંયા જોવાનું છે કે અંગ્રેજોએ ઘણા બધા પ્રદેશો પર પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું. સૌથી પહેલાં બંગાળમાં જમાવ્યું એટલે એમને પગ પેસારો થઈ ગયો. એટલું જ નહીં પરંતુ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો. અને ભારતમાં વિજય પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એ પણ શું થયો? અહીંથી જ શરૂ થયો એમ માનવામાં આવે છે. ભારત તરફનો વિજય માર્ગ પણ અહીંથી શરૂ થયો. ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું. અને ક્યાં સુધી? 1818 સુધીમાં સમગ્ર અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તન થઈ ગયું. ત્યાર પછી આગળ આવશે, અહીંયા જાણવું ગમશે, પ્લાસીનું મૂળ નામ પલાસ હતું. જો પ્લાસીનું મૂળ નામ શું હતું? પલાસ. અંગ્રેજોએ તેના ઉચ્ચારણમાં પ્લાસી કર્યું. અહીં પલાસ એટલે ખાખરો અને કેસુડાના વૃક્ષો. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો જે હોળીના તહેવારમાં વપરાય છે. બરાબર, કે પ્લાસીનું મેદાન છે એટલે પ્લાસીનું મૂળ નામ શું હતું? પલાસ. પલાસ એટલે કે એ વિસ્તારમાં પ્રદેશમાં કે ભાઈ
કેસુડા અને ખાખરાના વૃક્ષો વધારે થતા હતા, એટલા માટે એને શું કહેવામાં આવતું હતું? પલાશ કહેવામાં આવતું હતું. તો એ અહીંયા એની પણ તમને સમજૂતી આપી. ત્યાર પછી આવશે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764 બંગાળના નવાબ મીર કાસમે અવધના નવાબ મુગલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢી મૂકવા માટે યોજના બનાવી હતી. હવે તમને એવું થશે કે આ મીર કાસમ કોણ હતો? તો મેં આપણે અગાઉ જોયું કે પ્લાસીનું યુદ્ધ થયું, એ પ્લાસીના યુદ્ધમાં જે છે એ બંગાળના નવાબ તરીકે મીર જાફર આવ્યો. એ મીર જાફર બંગાળના નવાબ પછી એનામાં સત્તા આવતા એમાં થોડો અભિમાન આવી ગયો, એટલે અંગ્રેજોને ખટવા લાગ્યો, અંગ્રેજોમાં કાર્યમાં હસ્તક્ષેપ કરવા લાગ્યો. એટલે અંગ્રેજોને થયું કે આપણે તો એવો નવાબ જોઈએ કે જે આપણા કીધું માને. એટલા માટે એને પદભ્રષ્ટ કરીને મીર કાસિમને જે છે એ બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. થોડા સમય પછી આપણે જોયું કે અહીંયા તમને બહુ ડિટેલમાં આવ્યું નથી, એટલે ખ્યાલ છે એટલે સમજાવું છું કે મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, પછી થોડા સમય પછી એ અંગ્રેજોમાં હસ્તક્ષેપ કરવા લાગ્યો, એટલે એને શું કરવામાં? બરખાસ્ત કર્યો, એટલે એને પદભ્રષ્ટ કરવામાં આવ્યો, કાઢી મૂકવામાં આવ્યો. મીર જાફર પછી બંગાળનો નવાબ મીર કાસમ બને છે. મીર કાસિમ પણ એવી જ સ્વતંત્રતા ભોગવતો હોય છે. આપણે શાળામાં શિક્ષક દિનનું આયોજન કરીએ તો તમે દરરોજ જે વિદ્યાર્થી બનીને આવો છો, એટલે તમે વિદ્યાર્થી તરીકે રહો છો, પણ શિક્ષક દિનના દિવસે તમને શિક્ષક બનાવવામાં આવ્યા હોય તે વખતે તમારા શિક્ષક જેવો રૂઆ હશે, તમે શિક્ષકની જેમ ભણાવશો, શિક્ષકની જેમ ઓર્ડર કરશો. તો અહીંયા મીર કાસમ જે છે એ પહેલાં મંત્રી હોય છે, ત્યાર પછી એને બંગાળનો નવાબ બનાવે છે, એટલે પોતે રાજા બનવાથી એનામાં પણ થોડો અભિમાન આવી જાય છે. એટલે ફરી પાછા અંગ્રેજોને થાય છે કે ભાઈ હવે તો આને કાઢવો પડશે, આ પણ આપણા કાર્યોમાં હસ્તક્ષેપ કરે છે. એટલે ફરી પાછા મીર કાસમને જે છે એ પદ પરથી હટાવીને ફરી પાછા મીર જાફરને બનાવે છે. મીર જાફર ફરી પાછો જે છે બંગાળનો નવાબ બને છે, અને એ બંગાળનો નવાબ બન્યા પછી થોડા સમય પછી આ જે મીર કાસમ હોય છે એ બદલો લેવા પોતે ફરી પાછો બંગાળનો નવાબ બનવા માટે અંગ્રેજો એને કાઢી મૂક્યો, એટલે અંગ્રેજો સાથે એમની દુશ્મનાવટ થઈ જાય છે. એટલે એ શું કરે છે? તો મીર કાસિમ જે છે એ અવધના જે નવાબ હોય છે અને મુગલ સમ્રાટો સાથે મળીને કહે છે કે આપણે અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢી મૂકીએ. કોણ? મીર કાસિમ, કારણ કે એને બંગાળના નવાબમાંથી પદભ્રષ્ટ કર્યો હતો. એટલે એણે શું કર્યું? તો કે અવધના રાજાને મળ્યો અને મુગલ સમ્રાટોને મળ્યો અને ભેગા થઈને કીધું કે આપણે અંગ્રેજોને અહીંથી બહાર કાઢી મૂકીએ. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072 હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું, જેમાં અંગ્રેજો જીતી ગયા. બરાબર. શું હતું કે બક્સરનું યુદ્ધ થયું, પેલા ત્રણ રાજાઓ ભેગા થઈને લડ્યા, પણ અંગ્રેજો પાસે સૈન્ય અને આધુનિક શસ્ત્રો હતા, જેથી કરીને તેઓમાં જે છે એમની હાર થઈ અને બક્સરનું યુદ્ધ કયું ગણાય છે? 22 ઓક્ટોબર 1764. અને પ્લાસીનું યુદ્ધ પૂછાય તો 23 જૂન 1757, અને એમાં અંગ્રેજો જીત્યા. પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ હતું નહીં. જે અંગ્રેજોને પડકાર કરનારા હતા ત્રણ રાજાઓ, મુગલ સમ્રાટો અને અવધો, હવે એમની સામે કોઈ રહ્યું નહીં. બક્સરનું યુદ્ધથી અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે તેઓ વિધિસરના માલિક બની ગયા. બંગાળ, બિહાર, ઓરિસ્સામાં એમની સત્તા એ કયા? તો કે બક્સરના યુદ્ધ બાદ. બરાબર. પ્લાસીના યુદ્ધ પછી બંગાળમાં પોતાનો જે છે પગદંડો જમાવ્યો. ત્યાર પછી બક્સરનું યુદ્ધ લડ્યા, એ પછી બંગાળ, બિહાર, ઓરિસ્સામાં પોતાની સત્તા સ્થાપિત કરી અને તેઓ માલિક બની ગયા. જ્યારે વહીવટી જવાબદાર નવાબના સિરે રાખી આથી દીવમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. દીવાની એટલે કે કરવેરો ઉઘરાવાનો બધું જ કામ કોનું? તો કે અંગ્રેજોનું. અને રાજ્યનો વિકાસ કરવાનો, સમૃદ્ધ કરવાનો, રાજમાર્ગો બનાવવાના, પ્રજા કલ્યાણના કાર્ય, એ બધું કોના સિરે રાખી? રાજાનું. એટલે એ સમય દરમિયાન શું હતી? તો કે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં. એટલે બે પ્રકારના શાસન, કે ભાઈ કરવેરો ઉઘરાનું કામ તો કે અંગ્રેજો કરતા, અને રાજ્યના પ્રજા કલ્યાણલક્ષી કાર્યો રાજાએ કરવાના. એટલે એ સમય દરમિયાન કઈ પદ્ધતિ હતી? દ્વિમુખી શાસન પદ્ધતિ જોવા મળતી હતી. અને જે રાજાઓ માટે જે છે એ અયોગ્ય સાબિત થઈ, કેમ કે રાજા પાસે કરવેરો આવે નહીં યોગ્ય પ્રમાણમાં, તો એ પ્રજા કલ્યાણ લગતા કાર્યો કરી શકે નહીં. એટલે થોડી વિકટ પરિસ્થિતિ હતી. ત્યાર પછી આવશે મૈસૂર વિગ્રહ.
દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વ હેઠળ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. પછી અંગ્રેજો જે છે એ ધીમે ધીમે આગળ વધતા ગયા. તો એ દક્ષિણ ભારતમાં પણ ઘણા બધા પ્રદેશોના પોતાના હસ્તક કરવા તૈયાર હતા. પરંતુ એ સમયે હૈદર અલી જે છે એ હૈદર અલી સૌથી શક્તિશાળી રાજા હતો. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપીને શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજોએ હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત થયા. એમને થયું કે ભાઈ હૈદર અલીની સત્તા વધતી જાય છે, એને ગમે તેમ કરીને રોકવો પડશે અને હરાવવો પડશે. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. જે મૈસૂર વિગ્રહ છે કેટલા થાય છે? 4. એમાં પ્રથમ 2 વિગ્રહ જે છે એ હૈદર અલી સાથે જાય છે અને એ પછીના 2 વિગ્રહ જે છે એમનો પુત્ર ટીપુ સુલતાન પાસે થાય છે. એમાં પ્રથમ વિગ્રહમાં જે છે એ પ્રથમ વિગ્રહમાં કોઈ પરિણામ આવતું નથી. જ્યારે બીજો વિગ્રહ થાય છે એમાં ભયંકર યુદ્ધ થાય છે, એમાં હૈદર અલીનું અવસાન થાય છે. ત્યાર પછી ત્રીજો જે મૈસૂર વિગ્રહ થાય છે એટલે હૈદર અલીના અવસાન પછી એનો પુત્ર જે છે એ ટીપુ સુલતાન જે છે એ ટીપુ સુલતાન શું થાય છે તો કે રાજગાદી પર આવે છે. અને ત્રીજો વિગ્રહ જે છે એ અંગ્રેજ સાથે થાય છે. એમાં જે ત્રીજા વિગ્રહમાં શું થાય છે, ઘણું બધું નુકસાન થાય છે. અને ચોથા વિગ્રહમાં ફરી પાછો જે ટીપુ સુલતાન જે છે અંગ્રેજો સામે લડે છે, પરંતુ એમાં એની હાર થઈ જાય છે અને એમાં એ વીરગતિ પામે છે, એટલે મૃત્યુ પામે છે. આમ અંગ્રેજો એક શક્તિશાળી શાસકને પણ ખતમ કરીને પોતાનું સામ્રાજ્ય દ્રઢ બનાવ્યું. આગળ 3 રાજાઓને હરાયા, એક સાથે 3 રાજ્યોના. હવે જે શક્તિશાળી હતું, બરાબર, એ શક્તિશાળી વંશને પણ મૈસૂર જે હતા મૈસૂરના, તો મૈસૂરના રાજ્યના રાજાઓને પણ તેણે હરાયો. હવે પછી આવશે તો કે મરાઠા યુદ્ધ. એ પહેલાં એક છેલ્લી લીટી બાકી છે કે જે અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉ વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી સંધિ લાદવામાં આવી. અને જે અંગ્રેજોએ જીત્યું મૈસૂર રાજ્ય એ કોને સોંપ્યું તો કે વાડિયારના રાજવંશોને સોંપી દીધું હતું. ત્યાર પછી આવશે તમારે આગળ મરાઠા યુદ્ધ વિશે. તો મરાઠા જે છે એટલે કે શિવાજી, તો એમના જે છે એની વાત કરવામાં આવી છે. તો એમાં જોઈએ આપણે 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. 18મી સદીમાં જે છે એ અંગ્રેજો પાસે એવી સત્તા હતી કે તેઓ જે છે એ મરાઠાઓની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ કરતી હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પાણીપતનું યુદ્ધ એટલે તમને તરત જ યાદ થયું હશે કે જ્યારે મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 1526માં સૌ પહેલું પાણીપતનું યુદ્ધ થયું હતું. પછી એ સમય દરમિયાન મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. ત્યાર પછી બીજું યુદ્ધ જે છે એ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. અને ત્રીજું યુદ્ધ જે છે એ પાણીપતનું ત્રીજું યુદ્ધ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયું. આ 3 યુદ્ધો યાદ રાખજો પાણીપતના મેદાનમાં. આ 3 યુદ્ધ જે છે અલગ અલગ વચ્ચે થયા હતા. તો ત્રીજું યુદ્ધ જે છે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે 1761માં ત્રીજું યુદ્ધ થયું અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે. એમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક ભાગ પર સંધ્યા, હોલકર, ગાયકવાડ, ભોંસલે જેવા રાજવંશોની સ્થાપના કરી. આ રાજવંશો પેશવામાં નિયંત્રણ હતા. પેશવાનું નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. એટલે કે ત્યાં વહીવટ જે છે ક્યાં થતો હતો? પુણેમાંથી થતો હતો. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયો. પ્રથમ યુદ્ધ જે છે 1775થી 1782ની સાલબાઈની સંધિ, ત્યાર પછી 1782માં થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પર પરત આપવા નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજો મરાઠા યુદ્ધ વચ્ચે 1803થી 1805 વેલસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુના અને ઉત્તરમાં આવેલું આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. ત્યાર પછી ત્રીજો અંગ્રેજ મરાઠા યુદ્ધ 1817માં 1819માં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. એટલે કે ધીમે ધીમે મરાઠાઓની સત્તા જે છે એ ઓછી કરવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવીને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપીને મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈને દક્ષિણ પર જ ભાગ કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત બ્રિટિશ સત્તાના હાથ નીચે આવી ગયું. અને આમ ધીમે ધીમે મૈસૂરો, મરાઠાઓ દરેક રાજાઓને હરાવીને અંગ્રેજોએ પોતાના હસ્તક બધા રાજ્યો કરી લીધા.
હવે શું આવે છે તો કે હવે જે છે એ અંગ્રેજોએ ભારત પર સંપૂર્ણ પોતાનું શાસન સ્થાપી લીધું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ટૂંકમાં આપ્યું છે. આની પર ઘણા બધા જે છે સંઘર્ષો પણ થયા છે, પણ અહીંયા તમને ટૂંકમાં માહિતી, જેમ તમે આગળના ધોરણમાં જશો એમને થોડી તમને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. હવે એમ જો કે અંગ્રેજો હવે શાસન કઈ રીતના કર્યું, ભારતમાં પોતાની સત્તા તો સ્થાપી લીધી, ભારતને ગુલામ દેશ તો બનાવી લીધો. હવે એમની શાસન વહીવટી તંત્ર કેવું હતું? તો ભારતમાં શાસન સ્થાપ્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરીને ભારતના વહીવટતંત્રમાં વ્યાપક પરિવર્તન લાવ્યું. એટલે કે જે વહીવટી તંત્ર હતું એમાં શું કર્યું? થોડા ઘણા પરિવર્તનો લાવ્યા, એટલે કે એમનું જે છે એ સુધારો કર્યો. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરીને, એમનું મુખ્ય હેતુ શું હતો તો કે ભારતનું આર્થિક શોષણ કરવાનું અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક છે કે વહીવટી તંત્રમાં ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતનું સાચું હતું. એટલે એમનું મુખ્ય હેતુ શું હતો તો કે બ્રિટિશ શાસનનું જે છે એમનું હિત કરવું, ભારતના ભોગ, એટલે ભારતનું ગમે તે હોય એનું ભોગ, એટલે કે ભારતનું ભલે શોષણ થાય ભારતના લોકોનું, પણ તેમ છતાં બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડનો વિકાસ થવો જોઈએ. અને તેણે ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માળખું સ્થાપિત કર્યું અને એમના માટે અલગ વહીવટી વ્યવસ્થા શરૂ કરી. એમાં પહેલું છે સરકારનું માળખું. ઈસવીસન 1773થી વિભિન્ન સનની ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું. નિયામક ધારો 1773 દ્વારા ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. સૌથી પહેલાં શું કર્યું તો કે સરકારી માળખામાં ભારતનો ગવર્નર જનરલ, એટલે કે જે હેડ ગણાય, જેમ આપણે અહીંયા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન છે, આમ તો વડાપ્રધાન ગણાય, બરાબર, તો એવા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. જે હાલ આપણે તાલુકા કક્ષાએ તાલુકા અદાલત, જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત, રાજ્ય કક્ષાએ વડી અદાલત, રાષ્ટ્ર કક્ષાએ જે છે એ સર્વોચ્ચ અદાલત એ રીતની છે, એ રીતની અદાલતોની નિમણૂક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટની સ્થાપના. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો. જે ગવર્નર જનરલ હતો એ વહીવટ માટેનો સર્વોચ્ચ વડો હતો. તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી હતી. હવે એ સર્વોચ્ચ વડો હતો, જેમ આપણે PM પ્રધાનમંત્રી છે, તો પ્રધાનમંત્રીને સલાહ સૂચન માટે જેમ નીચે મંત્રીમંડળ છે, એમ અહીંયા ગવર્નરને પણ મદદ માટે 3 મંત્રીઓની નિમણૂક, એટલે કે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનની ધારા દ્વારા કંપનીને વેપાર એકાધિકાર સમાપ્ત કરીને સનદી ધારા અંતર્ગત સંપૂર્ણ બ્રિટિશ સંસદ નિયંત્રણ મૂકી દીધું. એટલે કે ધીમે ધીમે પોતાનું શાસન લગાવી દીધું. સનની ધારા વિશાળ સત્તા ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો હતો અને એ પ્રમાણે ધીમે ધીમે શું કરે, સંપૂર્ણ કાયદો ઘડી શકે. ગવર્નર જનરલના પરિષદના એક કાયદા સભ્યને નિમવામાં આવતો. સનની ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારીને તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. એટલે કે ભારતમાં કાયદાઓ ઘડીને મોટાભાગની સત્તા પોતાના હસ્તક કરી લીધી. જેમ કે ઇંગ્લેન્ડમાંથી આવતો વિદેશી વેપાર પર જે ટેક્સ લેવામાં આવે એ ટેક્સ ઓછો હતો, જ્યારે ભારતમાં ઉત્પન્ન થતો જે માલ છે એના પર ટેક્સ વધારે લેવામાં આવતો. તો આ શું હતું? અન્યાય હતું. પણ એ શું હતું કે ભારતના ઉદ્યોગોને પડી ભાંગાવા અને પોતાના ઇંગ્લેન્ડના ઉદ્યોગો સારી રીતે ચાલે એટલા માટે આ બધું જે છે કાવતરું હતું. તો આ બધા જે છે કાયદાઓ ઘડ્યા હતા કે જેથી કરીને ઇંગ્લેન્ડને ફાયદો થાય. અને આમ 100 વર્ષની અંદર બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થાન જે છે એ વર્ચસ્વ વધી ગયું. સનની સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવાલિસ ભારતમાં સનની સેવાઓ શરૂ કરી. આ પૂછાશે કે ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી? તો ભારતમાં સનદી સેવા જે છે એ કોર્નવાલિસે કરી હતી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. તેણે જે કંપનીના કર્મચારીઓ વેપાર કરતા હતા એના પર પ્રતિબંધ મૂક્યો અને એના ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ કર્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. જે સનની સેવા હતી એમાં શું કર્યું? થોડા ફેરફાર કર્યા. કોણે? તો કે કોર્નવાલિસે. કે ભાઈ ન્યાયતંત્ર અને મહેસૂલ તંત્રને અલગ કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી અને આપણામાં જે કલેક્ટર છે એ કલેક્ટરને સેવા આપવા, એટલે કે અમુક વેતન સાથે કામ સોંપવામાં આવ્યું.
વેલેસ્લીએ ભારતની સૈન્ય સેવામાં બ્રિટિશથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થા કરી જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. જે બ્રિટનથી, ઇંગ્લેન્ડથી કે એવા દેશથી આવતા જે લોકો છે એ લોકોને ભારતના અમુક બાબતોથી પરિચિત ના હોય તો એમને નોકરી માટે, ટ્રેનિંગ માટે શું કરવામાં આવી, એક કલકત્તામાં કોલેજની સ્થાપના કરવામાં આવી અને એનું નામ હતું ફોર્ટ વિલિયમ કોલેજ, કે જેમાં બ્રિટનથી આવતા લોકો છે એમને જરૂરી ટ્રેનિંગ આપવામાં આવતી. એક્ઝામ્પલ તરીકે આપણે નોકરીએ જવું હોય તો આપણને કોમ્પ્યુટર આવડતું હોય, પણ કોમ્પ્યુટરને લગતા કયા કયા કાર્યો કરે તો એના અનુભવ માટે, પ્રેક્ટિસ માટે શું કરવામાં આવે છે તો કે આપણને એના માટે થોડો બેઝિક કોર્સ શીખવાડવામાં આવે છે કે તમારે આ કાર્યો કરવાના છે. એમ જ્યારે બ્રિટનમાંથી કોઈ અધિકારી આવતા તો એમને ટ્રેનિંગ માટે કલકત્તામાં ફોર્ટ વિલિયમ નામના કોલેજ જે છે એની સ્થાપના કરવામાં આવી હોય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસની સમયમાં 1853માં સનની ધારા અન્વયે સનની સેવા પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી. એટલે કે પદ પ્રાપ્ત કરવા માટે સનની સેવામાં એના માટે જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ શરૂ કરવામાં આવી હતી. પછીથી ભારતીયો પણ આવા સનની સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપીને જોડાઈ શકે તેવા નિયમો શરૂ કર્યા. પહેલાં વેલેસ્લી જે છે એ બ્રિટનમાંથી અમુક ડાયરેક્ટ સભ્યને જે છે એ આ સનની સેવામાં કામ તરીકે રાખી શકતા હતા, પરંતુ ડેલહાઉસીના સમયમાં કાયદો ઘડવામાં આવ્યો કે ભાઈ જેણે પણ સનની સેવાના કામ કરવું હોય, નોકરી મેળવવું હોય તો એના માટે સ્પર્ધાત્મક પરીક્ષા, જેમ અત્યારે હાલ આપણે જીપીએસસી, યુપીએસસીની, કલેક્ટરની, મામલતદારની એની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ છીએ એમણે પણ આ રીતની પરીક્ષા આપીને પોતાનું સ્થાન મેળવવું પડશે. અને એ સમયે ભારતના લોકો પણ આ બધી પરીક્ષા આપવા માટે તૈયાર થયા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટીતંત્રી, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વના વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી હતી. શું કર્યું હતું કે અંગ્રેજોએ પોતાની સત્તા જમાવી રાખવા માટે જે મુખ્ય હતી ઉપરની સત્તા વહીવટીતંત્રની, એમાં અંગ્રેજોને રાખતા હતા, ભારતીય હિન્દ લોકોને રાખતા ન હતા. માત્ર સામાન્ય હોદ્દા કે ઓછા પગારવાળી નોકરી જેમ કે ક્લાર્ક છે, સૈનિકની છે, એના પર ભારતીયો નિમવામાં આવતા હતા. અંગ્રેજો શું કરતા હતા કે જે મુખ્ય વહીવટ હોય, મહત્ત્વનો હોય, એમાં કોને રાખતા હતા તો કે માત્ર પોતાના જ લોકોને રાખતા હતા. જ્યારે સામાન્ય વહીવટ હોય, સામાન્ય હોદ્દો હોય, ક્લાર્કની નોકરી હોય કે સૈનિકની હોય તો એમાં ભારતીય લોકોને નિમવામાં આવતા હતા. લશ્કરની વાત કરીએ તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નેતાને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેથી તેનું લક્ષ્ય ભારત જીતવા તેમજ ભારતના આંતરિક વિદ્રોહ દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. શું હતું કે અંગ્રેજો વિરુદ્ધ જે વિદ્રોહ કરવામાં આવે એને દબાઈ દેવામાં આવે. એટલે કોઈ જો એના પર પડકાર ફેંકે તો એને મારી નાખવામાં આવે અથવા એને જેલમાં પૂરી લેવામાં આવે, એને કોઈ પણ પ્રકારનો અપરાધ સાબિત કરીને એને જેલમાં પૂરી દેવામાં આવતું હતું. તેમાં તેઓ સફળ નીવડ્યા. તેઓ ભારતના પ્રદેશો જીતવામાં, ભારત પર સત્તા જમાવવામાં એ માટે શું થયા, સફળ થયા. કંપની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, ભારતીય લશ્કરોમાં સુબેદારથી ઉચ્ચ હોદ્દો ધરાવી શકે નહીં. શું છે કે સુબેદાર એટલે કે રાજા જેટલું સ્થાન, મંત્રી, મુખ્ય એવું ભારતીય હિન્દ લોકોને મળતું ન હતું. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. ત્યાર પછી આવશે પોલીસ ખાતું. લશ્કર જેટલું મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. હવે જેટલું લશ્કર મહત્ત્વનું હતું એટલું પોલીસ તંત્ર પણ મહત્ત્વનું હતું. એટલા માટે અંગ્રેજ સરકારના જે કોર્નવોલિસ છે ગવર્નર, એણે જે છે એ આ શરૂઆત કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જે પરંપરાગત પોલીસ હતા જે જૂના, એની જગ્યાએ નવા પોલીસ ખાતાની ભરતી કરવામાં આવી. જિલ્લા કક્ષાએ કરાવી, તેના પર એક ફોજદારીની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દો એ પહેલાં થોડું રહી ગયું કે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ ડીએસપીની નિમણૂક કરી. પછી પોલીસ સ્ટેશનો શરૂઆત કર્યા. ગામડામાં ચોકીદાર એટલે કે ચોકી. પછી પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દો પર માત્ર અંગ્રેજ જ રહી શકતા. ભારતીય સિપાહીઓ કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. એટલે કે સૌથી નીચલી કક્ષાએ જે છે ગામડાઓમાં છે, ચોકીમાં, એમાં સંભાળવાનું કામ કોણ હતું તો કે પોલીસનું. ત્યાર પછી આવશે ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી હતી.
જો આ અમુક પ્રશ્ન પૂછાય જેવા છે, બરાબર, કે ભાઈ પોલીસ ખાતાની શરૂઆત કરી હતી કોર્નવોલિસે. ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સનની નોકરી મેળવવા માટે શરૂઆત કોણે કરી? તો કે ડેલહાઉસીએ. ત્યાર પછી ન્યાયતંત્ર વ્યવસ્થા કોણે કરી? તો કે વોરન હેસ્ટિંગે. ઈસવીસન 1773માં નિયત ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા હતા. જે ન્યાયતંત્રની સ્થાપના વોરન હસ્ટિંગે કરી, પણ કોર્નવોલિસે શું કર્યા? એમાં ઘણા બધા ફેરફારો કર્યા હતા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. દરેક જિલ્લામાં ન્યાયાધીશ વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતની સ્થાપના થઈ. જ્યારે જિલ્લા ન્યાયાલયની નીચે અદાલતો તાલુકા અદાલતની સ્થાપના થઈ, જે અત્યારે હાલ આપણે જોવા મળે છે. ન્યાયાધીશો મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. ન્યાયાધીશોને કયા નામે? તો કે મુનસફ અને અમીનના નામે ઓળખવામાં આવતા હતા. જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશ નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદો લાગુ કર્યો. એટલે કે ભારતની અંદર ના હિન્દનો કાયદો કે ના મુસ્લિમ કાયદો, કયો કાયદો લાગવામાં આવ્યો? કે અંગ્રેજી કાયદો મૂકવામાં આવ્યો. એટલે કે જ્યારે પણ આપણે ન્યાય મેળવવો હોય તો આપણે આપણી જે માતૃભાષા છે એનો ઉપયોગ કરી શકતા ન હતા. આપણે માત્ર અંગ્રેજી ભાષામાં જ કેસ લડવો પડે, અને ભારતના લોકોને અંગ્રેજી આવડે નહીં, એટલે ઘણો બધો એમની પાસે અન્યાય થતો હતો. વિલિયમ બેન્ટિંગે સૌ પ્રથમ વાર ન્યાયતંત્રમાં ભારતીયોને સર્વોચ્ચ ઉચ્ચ હોદ્દો મૂકવાની શરૂઆત કરી. અને જે વિલિયમ બેન્ટિંગ હતો, બરાબર, એ વિલિયમ બેન્ટિંગે ભારતમાં જે છે એ ઘણા બધા સુધારા કર્યા. હવે સતી પ્રથા પ્રતિબંધક કાયદો અને ન્યાયતંત્રમાં પોતાની ભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી, એટલે માતૃભાષામાં ન્યાય માંગી શકે એવો કાયદો વિલિયમ બેન્ટિંગે ઘડ્યો હતો. એટલે વિલિયમ બેન્ટિંગ જે છે એ સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિલિયમ બેન્ટિંગે સૌપ્રથમ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દો પર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરી. કાયદાને સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાની શાસનની સ્થાપના કરીને સૌ માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. એટલે કે બધા માટે એક કાયદો ઘડ્યો. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કોઈ કાયદામાં ભેદભાવ ન હોવો જોઈએ. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલય દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. એટલે 1833માં જે કાયદો ઘડવામાં આવ્યો એ બધા માટે સમાન હતો. એટલે કે કોઈ પણ વ્યક્તિ ન્યાય માંગી શકતો હતો. આપણે બ્રિટિશ વહીવટી તંત્રમાં કહીએ, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતના બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવાનો હતો. એટલે કે અંગ્રેજો જે સુધારા કર્યા એ પોતાના માટે હતા. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોના નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ વ્યવહારમાં કર્યો હોત એટલે બ્રિટિશ શાસનથી ભારતનું એક અવિશ્વાસ વાતાવરણ ઊભું થયું, અને આના પરથી લોકોને બ્રિટિશ શાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો. પ્રબુદ્ધ ભારતીયોનો તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. શું કહે છે? કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદાઓ જે છે એ અસ્વીકાર્ય, એટલે અયોગ્ય છે, ભારતને માન્ય નથી. કારણ કે તેનાથી ભારતીય જનતાને સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થપૂર્તિ થાય છે, અને એને કારણે ભારતના લોકોને સુખાકારી પ્રાપ્ત થતું નથી, પરંતુ અંગ્રેજો બ્રિટિશરોનો જે સ્વાર્થ છે એ પૂર્ણ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે પહેલો પાઠ છે એ પૂર્ણ થાય છે. તમારે અહીંયા સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયમાં તમારે આ લખવાનું છે નોટમાં, આવડે એટલું. નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરીશું આપણે. તો અત્યારે આટલે સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ પાઠ વાંચી લે,